એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોક એવું કે અમારી માતા નિવેદ આલીએ છે તો એની જગ્યાએ પેલું આલો પેલું આલો પેલું આલો તો માતા જલ્દી કામ કરશે, અમારી પર પ્રસન્ન થશે. તો નહીં, નિવેદનું કોઈ મહત્વ હોતું. તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ, જાતે ઘેર જાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય. હું જે રીતે કહું ને જાહેરમાં કહી દઈશ, તમે તમારે કરો, ઘેર મજા કરો, જા હું મેલડી બેઠી છું. કોઈ ભૂવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભૂવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા, નકર માં ગમે તે કારણ બનાવીને તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં ક્યાંય જઉં છું, એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા, શું ખોટું? એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાંટીઓ કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાંટીઓનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં, અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાંટીઓનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભૂવા ક્યાં હલાઈ પકડી લો તારી ગમે તેવી માતા હોય, અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં, નકર ભૂવા થાકી જાય ને દોણા નાખી નાખીને વિડીયો પીપીને તો મારા જેવી મેલડી છે ને ગોર ગોર ફેરવા પેઢી હું મેલડી હોય. અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજે બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ખોરતી ના આવું ગોળાવું સોલંકી પેઢીમાં કળિયુગમાં મેલડી મટી જાઉં. જેના જેના મળી છે ને એને હોમેથી આવીશું, કોઈ ખોરવા મને નહીં નીકળ્યું. આજ મારી વસ્તી કોઈ મને ખોરવા નહીં નીકળી કે મારી મેલડી ચો છે, પણ એક દાડો મારા દીકરાએ પોકાર કર્યો તો હું ખોરતી ખોરતી આવી. મારા દીકરોએ મને અવાજ માર્યો, મારા દીકરાએ મને પોકાર કર્યો, ચો છે મારો દીકરો, તરત હું જાગૃત થઈ. એવી રીતે કદાચ તમારા ઘેર છે ને તમારી માતાઓ રાહ જોઈને બેઠી છે, પણ એકવાર કદાચ દુઃખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો, પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો. અને તમારી કુળદેવીને જો લઈને ના આવતું સોલંકી પેઢીની મેલડી નહીં, એટલે ભૂવા બંધ કરી દેજો. શું કીધું? ભૂવા મૂકી દેજો. હું નહીં કહું મારા પારે આવો, તમે તમારે જવાની તમે આઝાદ છો, તમે કોઈ મારા બંધીકાર નહીં. જેને જો જવું હોય બધે છૂટ છે, પણ છે ને સમજ લેવી પડે. ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું, તેવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય, એવી રીતે કોઈ સુખી ના થાય. એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે, જેટલા માતાને કાલાવાલા કરવા પડે, તાર માતાઓ જોડથી સુખ મળે એમને મળી જાય. આ તો હું દયાળુ છું, ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું. ચમ કરી આલું છું કે 1-2 કામ કરીશ ને તો એને વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે, પ્રવચન હોંભરશે ને, અને પ્રવચન હોંભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માગશે અને એની ભક્તિ ભાવ વધશે અને સુખી તમારી માં કરશે. એમાં હું મેલડી રાજી છું. મારા નહીં દુનિયામાં વાહ કરી, મારા વખાણાઈ ના કરતા જાઓ. કશું જ મારે નહીં જોતું. તો હુંધી કહીશ કે મને નારિયેળની ભૂખ નહીં, શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો તોય હું મેલડી રાજી છું. બોલ, એક ફૂલ નહીં લાવો તોય રાજી છું. કશું જ મારે નહીં જોતું, તમારું દાને નહીં જોતું, તમારું કશી સેવા નહીં જોતી. જેમ મારો ભગવાન વ્યવસ્થા કરાવડાવે છે ને એમ થાય છે, બરોબર છે. પણ તમે આ મારી વાતને મોની લો, સમજી લો અને વિશ્વાસ કરી લો. જગતમાં ભટકવા નહીં દઉં હું સોલંકી પેઢીની માતા. ગેરંટી મારીને કહું છું, જેને જેને કીધું ને એનો બેડો પાર કરી દીધો, ઘેર બેઠા ભલું કરી દીધું. અને થયું છે, અભિમાનથી નહીં કહેતી,
પણ આ મારી વાતનો સતનો પ્રકાશ છે. જે ખાલી સ્વીકાર કરે ને હા મારી હા તોથી જ મારો બની જાય તો હું મેરડી આવું કહું છું. એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું. ચોખાનું આલતા હોય ચામુંડ માતાને તો ચોખાનું આલો, મેલડી માતાને હુખડી આલતા હોય તો હુખડી આલો. જે આલો એ બધું માતાને સ્વીકાર છે. એ એટલી બધી રાજી થઈ જશે. જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થારી લઈ અને માના આમ ધરી લેતો, માનું રુદિયું ચેવું એને લચુરો બાજી જાય, એને રુદિયું ભરાઈ જાય કે નહીં? તમારો જ આટલો નાનો દીકરો હોય તો એની માં એને ખવડાવતી હોય થારીમ લઈને ખોરામ બેહાડે, અને એ જ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરાને ખાલી આમ કોરીઓ લઈને એની માના આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, કાય મારો દીકરો જો કેવો મને વાલ કરે. એવી છે ને તમારી માં વાલની ભૂખી છે. એ તમને બે ટાઈમના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે, એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની જ થારીમાં લઈ અને એનો આમ કરવામાં શું જાય ગહારો થઈ જાય. હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ, એના કરતા રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર છે. આ શું ખોટું? માતા સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એનો વાસ છે. એવું નહીં કે ઘેર જ, બધી જગ્યાએ છે. પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં છે, તમારા શ્રીફળમાં છે, તમારા દીવામાં છે, તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું. ખાલી આમ જ કરવાનું છે, એ નહીં કોર્યા કે હાથો હાથ કબડાવવાના, ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને તોય મેં પહેલાં કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. જેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને, એમાં જેટલો એનો અમીનો ઓળકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેળવી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓળકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓળકાર આવે. અમીનો ઓળકાર તમારા ભાવનો હોય, ખાલી આમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં, અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે. તમારી માં તમને બાથમાં લઈને ફરે, તમને તકલીફ ના પડવા દે. છેલ્લે તમારું ગમે તેવું કામ હોય ને બગડવા ના દે. છેલ્લી ઘડીએ એન્ડ ઘડીએ તે તમારું કામ કરી જાય છૂપે છોને, એનું નામ માં કહેવાય. અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં. દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે શું છે? અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કોઈક લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો, ભાઈ મને શાંતિથી આવજો તમારે જ્યારે આવો તાર. તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ હાલે ના, તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એની ચિંતા છે કે મારા દીકરાઓને મારા પરણાવવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેલડી નહીં હોય ને તમારી પેઢીમાં તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેલડી છે આપણા, વહાણવટી સિકોતર છે આપણા, એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેલડીને ખોરવા નીકળ. લગન મારા જેવી મેલડી શું કે છે, હું પેઢી પાછળ ચામુંડના ખાતામાં બેઠી છું, પણ દીકરા તું ચામુંડ માનું હરખું નહીં કરતો મારું શું કરીશ? આ શું ખોટું? પણ જો ચામુંડા જ રાજી થઈ જાય તમારા ભાવથી તો તમારા બાપ દાદા કદાચ મેલડી ખાતામાં હોય ને તો ચામુંડા તે જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે તો તમારી
પેઢીમાં મારા જેવી મેલેડી હોય તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલેડી આવી, સપને આવીને કહું કે ઉગતાની મેલેડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો, ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. અલ્યા તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખના માને પૂછો છો માતાઓ? બે ટાઈમ દીવા કરવા પડે ને કે ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતા દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા. ખાય તો દેવ ખાય? નિવેદ પહોંચે, દીવો પહોંચે, અને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો અમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો ને તો તમારી માન સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોકને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે છે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવા, તો માતાના દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાના તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એના તો ચેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણું જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, નકર ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે, બધા મારા. અને પછી જોડે માતાને એવું કે તુંય મારી તો નહીં. જગત મેલી અને માતાને એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે.